નમસ્કાર, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણા. હાલ ઇસ્કોન બ્રિજ નીચે ઇસ્કોન રિક્ષા ગ્રુપ તરફથી ઠંડી છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ ઠંડી છાશનું વિતરણ છેલ્લા ઘણા વર્ષોથી કરતા આવ્યા છે. કાળઝાળ ગરમીની અંદર રિક્ષા ચાલક ભાઈઓ ફૂલ લઈને ફૂલની પાંખડી યથાશક્તિ ફાળો ઉઘરાવી અને આ છાશ વિતરણ કરે છે. તમે જોઈ શકો છો, આ અહીંયા ઇસ્કોન ગ્રુપના રિક્ષા ચાલકો વતી દર વર્ષે ઠંડી છાશ, લીંબુ શરબત તેમજ શરબતનું વિતરણ કરતા હોય છે. તો ખાસ કરીને આ તમામ મિત્રો ખૂબ મહેનત અને લગનથી આ સેવાકીય કાર્ય કરતા હોય છે. તો આપણે એમની જોડે જ વાત કરીશું કે શું આપનું નામ? મારું નામ પરવેઝ આલમ, એસસી હાઈવે ઇસ્કોન શિવાલિક શેખ ગ્રુપ તરફ. આ તો આ છાશ વિતરણનું સેવાનું કામ ક્યારથી કરો છો અને શું તમને પ્રતિસાદ મળે છે? 5 વર્ષથી અમારા ઇસ્કોન શિવાલિક શેખ રિક્ષા ગ્રુપ તરફથી સંમતિથી આ કામ મારું ચાલુ રહે છે. દર વર્ષે હું કરું છું. બધા રિક્ષાવાળાના સભ્યોના સાથીદારોને મહેરબાની છે કે મારા સાથમાં રહે છે. દરેક વસ્તુમાં આપણે આ કામ કરીએ છીએ. તમને કોઈ આ બાબતે ફાળો કંઈ આપે છે? કોઈ કશું નહીં, આપણા બધા રિક્ષાવાળા જ કરે છે. અહીંયા ઇસ્કોન શિવાલિક શેખ રિક્ષા ગ્રુપ તરફથી જ છે અને એ લોકો જ મને સપોર્ટ કરે છે ને એ જ પ્રમાણે આપણે કામ કરીએ છીએ. બીજું ગાઈડલાઈન અને હું બધું કરું છું, બાકી બધા રિક્ષાવાળા જ કરે છે. દર વર્ષે કરીએ છીએ. છેલ્લા કેટલા વર્ષથી? છેલ્લા 5 વર્ષથી કરું છું. બીજી કોઈ સેવાકીય પ્રવૃત્તિ તમે કરતા હોય? શરબતનો પ્રોગ્રામ કરીએ, છાશનું પૈસો ચાલે છે અમારે 7 વર્ષથી. મિનરલ વોટર પાણી પીવડાવીએ દરરોજ. શિયાળામાં 400 જાય, વરસાદમાં 200 જાય. 7 વર્ષથી હું અને રિક્ષાવાળા સપોર્ટના હિસાબે ઇસ્કોન શિવાલિક રિક્ષા ગ્રુપ તરફ ખૂબ સરસ કામગીરી કરતા હોય છે. આપણે વિરાજભાઈના સપોર્ટથી હા એકતા યુનિયનમાં વિજયભાઈ સપોર્ટ મળે. અમે દર વર્ષે આવીએ છીએ અમારી સેવામાં અને સારી રીતે કામ ચાલે છે. આપણે ખૂબ સરસ આબિદ ખાન પ્રધાન અને વિરાજભાઈ, તમે બે શબ્દ કહેશો? વિરાજભાઈ, આ છાશ વિતરણ બાબતે કંઈક કહેશો? અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન સામંતભાઈ વિરાજ, અમારા રિક્ષા ચાલક આપણે ઇસ્કોન ગ્રુપ તરફથી નાસ્તો અને પ્રોગ્રામ મોટામાં મોટો અમદાવાદ અહીંયા મોટામાં મોટો પ્રોગ્રામ ચલાવે છે. દર વર્ષે બરાબર 7-8 હજાર 10,000 લોકો નાચ પીવે છે, નાચનો આનંદ લે છે. આપણે બીજા પણ સાથી મિત્ર છે, એમને પણ પૂછીએ. બોલો, આ શું આ સેવાકીય કાર્ય છે છાશ વિતરણ? એમાં તમારો બે શબ્દ કહો કે આ છાશ વિતરણ કેટલા ટાઈમથી કરો છો અને શું? છેલ્લા 8-10 વર્ષથી દર વર્ષે આ છાશનું વિતરણ કરીએ છીએ, જેમાં રિક્ષાવાળા તરફથી બધા બાજુથી ફાળો ઉઘરાવવામાં આવે છે અને સેવા કરવામાં આવે છે. રસ્તે આવતા જતા દરેક માણસોને પ્રેમથી છાશ પીવડાવવામાં આવે છે. એકવાર નહીં પણ જેટલી વાર પીવું એકવાર આપવામાં આવે છે અને બધાને પૂરથી કામ કરવામાં આવે છે. ખૂબ સરસ. હા, જો તમે જોઈ શકો છો, આ મોટા મોટા ડ્રમ ભરી અને છાશ ઇસ્કોન ગ્રુપના રિક્ષા ડ્રાઈવરો તરફથી કરવામાં આવી રહ્યા છે. અને ખાસ આ પાણીની પરબ જે હંમેશા 12 મહિના પાણી, મિનરલ વોટર કે ઇસ્કોન ગ્રુપના રિક્ષા ચાલકો વતી આ કરવામાં આવી રહી છે. ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, તમને અહીંયા પીવાનું મિનરલ વોટર પાણી મળી રહે છે. ખૂબ જ સરસ સેવાકીય કાર્ય આ ઇસ્કોન ગ્રુપના રિક્ષા ડ્રાઈવરો ભાઈઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને સારામાં સારી હું તમને બતાવું કે હાલમાં જે છાશ વિતરણ છે કે આ કાળઝાળ ગરમીની અંદર તમે જુઓ કે છેક રોડ સુધી ગરમીની અંદર પહોંચાડવામાં આવી રહ્યા છે. રિક્ષા ચાલકોને પીવડાવવામાં આવી રહી છે. એટલે ખૂબ સારામાં સારું દર વર્ષે અમને આમંત્રણ આપે છે. તો આમંત્રણને માન આપીને અમે પણ પધારીએ છીએ અને સેવા કરીએ છીએ. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા છાશનું વિતરણ થાય છે કાળઝાળ ગરમીની અંદર. તો જેટલા પણ આ વિડીયોને જોઈ રહ્યા છે, વધુમાં વધુ શેર કરે અને આ સેવાકીય કાર્યને વધુમાં વધુ શેર કરવામાં આવે અને કોઈ એવી સંસ્થાઓ જે ફૂલ લઈને ફૂલની પાંખડી અમને મદદ કરી શકે
તો એ પણ કરવા વિનંતી છે. આ સેવાકીય કાર્ય અવિરત ચાલુ રહે એની માટે બધાનો સાથ અને સહકારની જરૂર હોય છે. તમે જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છો, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન અને આવા રિક્ષા ચાલક ભાઈઓ જે રિક્ષા ડ્રાઈવર એમ કહે છે કે છબી ખરાબ થાય છે, પરંતુ તો ખાસ કરીને આવા સેવાકીય કાર્યો પણ કરતા હોય છે. તો એમાં પણ તમે સાથ અને સહકાર આપો. એકતામાં શક્તિના સૂત્રો સાથે. જય હિન્દ, જય ભારત.